ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ, શરદી ખોસી ગળું બેસી ગયો, શરદી ખોસી જબરજસ્ત થઈ ગઈ. મારા મોઢા ઉપરથી ખબર પડી જઈ છે, અવાજ ઉપરથી ખબર પડતી છે. બોમ્બ લગાવ્યો હો, હાય બોમ્બ લગાવ્યો. અમે તો બોમ્બ લડે ને તો કંટાળો આવે. બોમ્બ લગાવ્યો અને બોમ્બ લગાવી, થોડી આદુવાળી ચા બનાવી, ચા પીધી. કોઈ વિડીયો શૂટ કરવાનું મન જ નહીં થતું. હમણાંથી તો પેલા જૂના બ્લોગ બનાવેલા પડ્યા હોય વિડીયો એ અપલોડ કરું. કોઈ નવો બ્લોગ કોઈ આવ્યો નહીં, કારણ કે નવો બ્લોગ બનાવવાની મારામાં હાલ તો 2-3 દાડાથી તો તાકાત જ નહીં. બહુ શરદીન બધું થઈ ગયું. પણ મેં કીધું તમને બધાને એવું લાગશે કે ચમ કોઈ નવો વિડીયો નહીં આવતો, નવો બ્લોગ નહીં આવતો, એટલા માટે મેં થોડો વિડીયો શૂટ કર્યો. આજે જવું હોસ્પિટલ, નકર પછી માનસી જોડે ગોળી મંગાવું, ગોળી લઉં. બહુ હાલત ખરાબ ગાઈસ, બહુ હાલત ખરાબ. આખું શરીર તૂટે, તાવ જેવું આખું લાલ થઈ જાય, આંખોના ખૂણાને બધું દેખાતું છે, લાલ આંખો થઈ જાય. મોઢા ઉપર જોણે આમ હોજો આવી ગયું હોય ને, સૂજન આવી હોય એવું લાગે બધું. માનસી હજી તો ઊંઘી હ, ઘરમાં બધું કોમ એમ નામ પડ્યું હ, બધું કોમ બાકી હ, કોમ કરીશું. બેબુનો ઉઠ્યું એટલે થોડું બેબુનો બતાવી દઉં. વરસાદ રહી ગયો ને એટલે આવા બધા બીમાર પડશે આવી રીતે. અમારા ઘરમાં એક પછી એક શરદી થઈ ગઈ. હું ગોગા મહારાજે જઈ હતી ને, દર્શન કરવા માટે પોચમના દિવસે જઈ હતી. તે પલળી હતી જબરજસ્ત. મને જેવું પલળું ને એટલે મને શરદી થઈ જાય. એ વખત હું પલળી હતી એટલે તારની મને આ શરદી પી જઈ. ધીમે ધીમે અસર કરવા. પાછું હવે પંખાની હવા લઈએ ને તો ઠંડી, એમ પંખાની હવા આવે. આ જો કાલ ઢીંગલાને કિશુડાએ શર્ટ પહેરાયો તો ઢીંગલાને શર્ટ પહેરાયો તો બિચારાને, તે એને આલ દીધો હો શર્ટ. હાય બાપા, ઘણી વાર આરામ કરું પછી આગળ વાત. સોડીને ઉઠાડું. માનસી નહીં ઉઠી, આચલ ઉઠીને બાથરૂમમાં જઈએ. કિશુ પણ ઉઠ્યો, પૂરી ઘેર આવી ગયા. હાય તો ગાઈસ, આવી હાલત હોય એટલા માટે બ્લોગ આવતો નહીં. બાય. અહીંયા બોલ. તો ગાઈ જુઓ, પીસુને બનાવી આપી દૂધ આવું, અંદર ચોકલેટનું આવે નથી. તો ગાઈ સારું, એ સાંજનો બ્લોગ છે. આજે આપણે બનાવીએ છીએ પનીર પકોડા. બનાવ્યા બરોબર. પનીર પકોડા. હા, બતાવું હું પનીર પકોડા કઈ રીતે. પહેલાં પનીર આ રીતે ફ્રાય કરી દેવાનું. ના, આટલું ગુલાબી તો થવું જ જોઈએ. વિડીયો શૂટ સવારે કર્યો હોય ને એટલે મારો અવાજ વાળો માનસી કેવું બોલે. આ બેસનનો મસાલા કર્યા હતા બધા. આમાં મેં 4-5 પીસ રહ્યા ને 5-6 પીસ જેવા એ રહ્યા કાચા રાખ્યા હતા. બંનેમાંથી કયું સારું લાગે એ જોવા માટે. સારું, વાંધો નહીં છે.
તો ગાય ચાલુ વરસાદ હોય ને એટલે આવા ગરમા ગરમ પકોડા ગમે તે અલગ અલગ મેથીના હા તે આપણને જે ગમે એ બહુ મસ્ત લાગતા હોય.